Yes, welcome to BCom SEM 5 students. લાસ્ટ સેશનમાં આપણે જોયું શરૂ કર્યું હતું ચેપ્ટર નંબર 2 સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ઓનલી કન્વર્ઝેશન ઓફ અ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ. આપણે એમાં જોયું હતું કે ભાઈ થિયરી પોર્શન હજી આપણો ચાલુ છે. મેઇન તો 20 માર્કનો સમ જે છે એ પ્રેક્ટિકલ ઇન નેચરનો પૂછાવાનો છે. એમાં તમે થોડુંક તો થિયરીમાં બધા ધ્યાન આપજો. જે અમુક કન્સેપ્ટ છે બરોબર એ આપણા ક્લિયર હોવા જોઈએ. લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન, સિંગલ એન્ટ્રી અને ડબલ એન્ટ્રીનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. સિંગલ એન્ટ્રી તો આપણને ખબર છે શું વસ્તુ છે. સિંગલ એન્ટ્રીનો મિનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી બરોબર. કેરેક્ટરિસ્ટિક્સ પણ એની જોઈ હતી. ફોર્મ્સ ઓફ સિંગલ એન્ટ્રી સિસ્ટમ, કયા પ્રકારે કયા સ્વરૂપે સિંગલ એન્ટ્રી સિસ્ટમને બનાવવામાં આવે છે. એમાં પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમ અને પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમ પણ આપણે જોઈ હતી. હવે એ તમને કીધું કે ભાઈ પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં આપણે જોયું હતું કે ઓનલી એન્ડ પર્સનલ એકાઉન્ટ બનાવવામાં આવે છે બરોબર. તમામ જે કઈ ડેટર્સ હોય કે ક્રેડિટર્સ હોય છે એના બધાના પર્સનલ એકાઉન્ટ બનાવવામાં આવતા હોય છે. ડેબિટ ક્રેડિટ એમાં કરવામાં આવતા હોય છે. એમાં રિયલ અને નોમિનલ એકાઉન્ટ બનાવવામાં આવતા નથી. આગળ જોઈએ તો પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં શું છે તો કે ભાઈ અંડર ધીસ સિસ્ટમ ઓવર એન્ડ અબોવ કેશબુક એન્ડ પર્સનલ લેજર, કે કેશબુક અને પર્સનલ લેજર સિવાય પણ ઘણા એમાં એકાઉન્ટ લેજર્સ બનાવવામાં આવતા હોય છે. એમાં બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, પછી સેલરી ડે બુક બરોબર. સેલરી માટેની જે કઈ બુક પર્ટિક્યુલર છે, પરચેસ માટેની જે છે બરોબર, સેલિંગ માટેની જે કઈ ડે બુક છે બરોબર, બિલ્સ પેએબલ છે, રિટર્ન બુક્સ છે, એ બધી બુક એમાં પ્રિપેર કરવામાં આવે છે. એટલે પોપ્યુલર જે સિંગલ એન્ટ્રી સિસ્ટમ છે ને એની ઉપરથી આપણે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ડેવલપ્ડ કરી શકીએ અથવા તો એના સમ કરી શકીએ છીએ. બાકી જે પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમ જે છે એમાં તો ઇન્ફોર્મેશન અધૂરી હોય છે. એની ઉપરથી આપણે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ બરોબર, બેલેન્સ શીટ ને ટ્રાયલ બેલેન્સ શીટ અને ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ ને ફાઇનલ બેલેન્સ શીટ પ્રિપેર કરી શકતા નથી. પરંતુ જે પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમ જે છે બરોબર, જેમાં ઘણી ખરી ઇન્ફોર્મેશન આપણને આપી દીધી હોય છે અને અમુક ઇન્ફોર્મેશન હિડન હોય છે. જે ઇન્ફોર્મેશન આપણે એકાઉન્ટ પ્રિપેર કરીને ફાઇન્ડ આઉટ કરવાની હોય છે અને પછી વિથ એડજસ્ટમેન્ટ સાથે આપણે એને પોસ્ટિંગ કરીએ એટલે એને ડબલ એન્ટ્રીમાં આપણે એને કન્વર્ટ કરી નાખીએ. એટલે ટ્રેડિંગ એકાઉન્ટ છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે અને ફાઇનલ બેલેન્સ શીટ એની ઉપરથી આપણે પ્રિપેર કરવાની હોય છે. એ જે તેનો મુખ્ય પોઈન્ટ છે. પછી આપણે જોયું હતું કે ભાઈ ડિફરન્સ બિટવીન સિંગલ એન્ટ્રી એન્ડ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ, ઘણા ખરા ડિફરન્સ છે બેની વચ્ચે બરોબર. જમીન આસમાનનો બેમાં ફેર છે એમ કેવું હોય તો પણ કહી શકીએ છીએ. આ બધા આપણે ટોપિક જોયા હતા. તમે એને બહુ વ્યવસ્થિત સ્ટડી કર્યું છે એવી હું આશા રાખું છું. યસ, તમને લાસ્ટમાં મેં કીધું હતું કે ભાઈ લિમિટેશન ઓફ ધ સ્ટડી, તમારી રીતના લિમિટેશન ઓફ સિંગલ એન્ટ્રી સિસ્ટમ જે છે એ તમારી રીતે તમારે સ્ટડી કરવાના હતા. આઈ હોપ તમે બધી આની લિમિટેશન જોઈ લીધી હશે. યસ, ધેન આફ્ટર આજે આપણે ભણીએ થોડું ઘણું મેથડ ટુ ફાઇન્ડ આઉટ પ્રોફિટ ઓર લોસ. કઈ મેથડ થી? બે સિસ્ટમ છે આપણી પાસે. કઈ બે? પ્યોર અને પોપ્યુલર સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. કઈ મેથડમાં કઈ રીતે પ્રોફિટ ફાઇન્ડ આઉટ થાય, લોસ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય, એના રિલેટેડ આપણે આમાં ઇન્ફોર્મેશન મેળવવાની છે. એમાં શું કહે છે કે ભાઈ it is not easy to find out profit or loss by the account prepared under the single entry system. Easily જેવી ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં ઇઝીલી આપણે પ્રોફિટ એન્ડ લોસ ફાઇન્ડ આઉટ કરી શકતા હતા, એવી રીતે સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં ઇઝીલી આપણે પ્રોફિટ એન્ડ લોસ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. There are some method to find out the result of the business. Yes, result of a business means એટલું જ સમજવાનું પ્રોફિટ એન્ડ લોસ, જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શો કરે છે. તો શું કહે છે? There are some method to find out the result of the business under this method. એક મેથડ છે
પ્રોફિટ એન્ડ લોસ ફાઇન્ડ આઉટ કરવા માટેની, કેમાં? સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં. After all, the purpose to maintain account under this method is also to know the result of a business. Every business જે છે બરોબર, તો એનું after all goal તો એનું જે રિઝલ્ટ શું આવે છે, પ્રોફિટ ઓર લોસ કેટલો આવે છે બરોબર, ઈ ફાઇન્ડ આઉટ અથવા તો ઈ જાણવા માટેનો હોય છે ગોલ. આમાં જોઈએ, ઇન શોર્ટ વાત કરીએ, we have already seen that there are two methods of a single entry accounting system, in which first is a popular single entry accounting system and pure. First is pure and second is popular accounting system. એમાં કઈ સિસ્ટમથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ? તો કે ભાઈ ફર્સ્ટ વન જે છે, કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડ. કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડ્સ મીન્સ શું? એકાઉન્ટ્સ પ્રિપેર્ડ બાય પ્યોર, જો એકાઉન્ટ પ્રિપેર્ડ બાય પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમ cannot be converted into double entry accounting system. With the help of this method, result can be arrived at. શું કહે છે કે ભાઈ જે પ્યોર સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે એના બેઝિસ ઉપરથી we cannot be converted into double entry accounting system. એની ઉપરથી તો સૌ પ્રથમ આપણે શું નથી કરી શકતા? ડબલ એન્ટ્રી સિસ્ટમ એકાઉન્ટિંગ આપણે એની ઉપરથી મેન્ટેન કરી શકતા નથી. કઈ સિસ્ટમમાંથી? પ્યોર. પોપ્યુલરમાં શું છે? હા, પ્યોરમાં કઈ રીતે તો પ્રોફિટ એન્ડ લોસ એ લોકો ફાઇન્ડ આઉટ કરતા હોય. તો એમાં ઇન શોર્ટ કહી દઉં, આ તમે તમારી રીતે સ્ટડી કરજો, પણ ઇન શોર્ટ હું તમને કહી દઉં કે શું છે કે ભાઈ એની કેપિટલ જે છે, ઓપનિંગ કેપિટલ અને ક્લોઝિંગ કેપિટલ, કેટલા રૂપિયાથી ધંધો શરૂ કર્યો હતો બરોબર, પર્ટિક્યુલર યર હોય ત્યારે કેટલી મૂડી છે, અને જે ક્લોઝિંગ બેલેન્સ જે છે એની સાથે કમ્પેરિઝન કરે એટલે એને આઈડિયા આવતો હોય છે બરોબર. એ અંદાજ જ આવે છે, ફાઇનલ ખબર પડતી નથી કે ભાઈ કેટલો પ્રોફિટ અને કેટલો લોસ છે. પણ પ્રોફિટ એન્ડ લોસ એ રીતે ફાઇન્ડ આઉટ કરતા હોય છે. કેમાં? તો કે ભાઈ પ્યોર એકાઉન્ટિંગ જે સિસ્ટમ જે છે સિંગલ એન્ટ્રીની, એમાં આગળ વધીએ. આપણા માટે કઈ ખાસ એટલું બધું મહત્વનું નથી. કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડ એને કહેવામાં આવે છે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે બરોબર. સેકન્ડ વન ઇઝ somehow important for us, so let us see a conversion of a single entry into double entry system when the account are prepared under the popular system. કઈ સિસ્ટમમાં? તો કે ભાઈ પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમ છે, it is possible to convert them into double entry system. કે ભાઈ ઈ પોસિબલ છે કે સિંગલ એન્ટ્રીની જે આવડી આ સિસ્ટમ જે છે, કઈ? તો કે ભાઈ પોપ્યુલર જે સિસ્ટમ છે, પ્યોર નહીં પણ પોપ્યુલર જે સિસ્ટમ છે, કારણ કે એમાં બિલ્સ રિસીવેબલ ને બિલ્સ પેએબલ ને એના બધાના લેજર બનાવવામાં આવે છે, એના એકાઉન્ટ બનાવવામાં આવે છે. એની ઉપરથી આપણે શું કરી શકીએ છીએ? મિસિંગ જે કઈ આઈટમ હોય તો એ મિસિંગ આઈટમ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, અને આપણે એની ઉપરથી ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમને ડેવલપ્ડ કરી શકીએ છીએ. એમાં આપણે પોસ્ટિંગ કરી શકીએ છીએ. It is possible to convert them into double entry system as covered and above cash book, day book. For example, તરીકે purchase book, sales book, sales return books are also prepared under the popular method of a single entry system. So we can use those account and we can prepare the double entry accounting system on the basis of those account. Accounts of suppliers and customer are prepared under this method and credit sales as well as credit purchase are recorded in sales book. તમામ નોંધ એમાં હોય છે બરોબર. ક્રેડિટ સેલ્સ બરોબર, ડેબિટ ડેટર્સ રિલેટેડ બરોબર, તમામ ઇન્ફોર્મેશન આપણે ત્યાંથી ફાઇન્ડ આઉટ કરીને આપણે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રિપેર કરવાની હોય છે. જોઈ લેશું કઈ રીતના પ્રિપેર થાય એના માટેના સ્ટેપ છે. તો સ્ટેપ માં જોઈએ આગળ, એકાઉન્ટિંગ પ્રોસીજર ટુ કન્વર્ટ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. આપણા માટે ઈઝી આ ચેપ્ટર એટલા માટે છે કે કારણ કે આપણે જે અત્યાર સુધીમાં ભણી ગયા જે એકાઉન્ટ્સ ભણ્યા એ જ એકાઉન્ટ આવે છે, એની સિવાય નવા બીજા કોઈ એકાઉન્ટ આવતા નથી. અને જે એકાઉન્ટ છે આપણે ખબર હોય તો ખાતા વહી ખતવણી ભણ્યા 11th માં બરોબર.
જે લેજર પોસ્ટિંગ હતું, બરોબર, ખાતા વહીમાં જે ખતવણી કરવા, ત્યારે આપણે તમામ ખાતા ખોલતા. એવી રીતના અહીંયા તમામ ખાતા તો નહીં, પણ 4 કે 5 એકાઉન્ટ જે છે એ ઓપન કરવાના હોય છે, અને એ એકાઉન્ટ જે ઓપન કરીએ છીએ એની ઉપરથી ઈ એકાઉન્ટમાં મિસિંગ ફિગર હોય તો એ મિસિંગ ફિગર ફાઇન્ડ આઉટ કરી. ફોર એક્ઝામ્પલ તરીકે ઓપનિંગ સોરી કેશ એકાઉન્ટ બનાવતા હોય તો કેશ એકાઉન્ટમાં ઓપનિંગ આપેલી હોય અને ક્લોઝિંગ ન આપેલી હોય તો એ એકાઉન્ટને આપણે ક્લોઝ કરીએ તો ક્લોઝિંગ બેલેન્સ આપણને મળતી હોય, અથવા તો એવું બનતું હોય કે ભાઈ ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે અને ઓપનિંગ નથી આપેલી, તો બધી ટ્રીટમેન્ટ આપણે આપીએ અને જે ડિફરન્ટ જે છે ક્રેડિટ અને ડેબિટ નો, તો એમાં એના બેઝિસ ઉપરથી આપણને એની ઓપનિંગ બેલેન્સ મળી જતી હોય. તો સેમ ઇટ ઇઝ એવું જ છે કે એવા બધા એકાઉન્ટ જે છે મિસિંગ વેલ્યુ છે એ પેલા ફાઇન્ડ આઉટ કરો અને એની પછી ફાઇનલ પોસ્ટિંગ આપો ક્યાં? ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટમાં જે એની પોસ્ટિંગ થતી હોય. એટલે આમાં નવું તો કશું છે નહીં, જે કંઈ આપણે જે પાસ્ટમાં ભણી ગયા છીએ એમાં થોડુંક સ્પાઇરલ કરીને આપ્યું છે આપણને. જોઈએ સ્ટેપ ક્યાં ક્યાં છે. સ્ટેપ્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ માં જયારે આપણે સિંગલમાંથી ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ કર્યું હોય ત્યારે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા? તો એમાં ફર્સ્ટ છે પ્રિપેર ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ. યસ, હવે અહીંયા તમને ક્વેશ્ચન અરાઈઝ થાય કે સર સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ મીન્સ શું? અને એ પછી ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ, એટલે ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ મીન્સ કઈ નહીં. અહીંયા જે આપણને એક્ઝામ્પલમાં ઓપનિંગ અને ક્લોઝિંગ બે બેલેન્સ આપેલી હોય, તો જેટલી ઓપનિંગ બેલેન્સ આપેલી છે ને એની ઉપરથી બેલેન્સ શીટ બનાવી નાખવાની. એમાં અને એસેટ્સ અને લાયબિલિટી સાઈડ જે કઈ વિગતો આપણને આપેલી છે, બરોબર, એ ઇન્ફોર્મેશન ઉપરથી આપણે ફોર એક્ઝામ્પલ તરીકે માની લ્યો કે પર્ટિક્યુલરલી એક વર્ષ લઈએ તો કે ભાઈ 1/4/2019 થી 31/3/2020 સુધીની કઈ ઇન્ફોર્મેશન આપેલી છે, તો 1/4/2019 ના વર્ષે જે કઈ બેલેન્સ છે, બરોબર, ઈ બેલેન્સ દર્શાવતું કોઈ પત્રક આપણે બનાવવું હોય તો એને ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ કહેવામાં આવે છે. ઓલ્સો ઓપન ઓલ ધ એકાઉન્ટ ઇન ધ લેજર. યસ, જો ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ તો બનાવો એને રિલેટેડ જે કઈ એકાઉન્ટ છે તો એમાં મેજર ક્યાં ક્યાં એકાઉન્ટ આવે? તો એમાં ક્રેડિટર્સ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ અને કેશ એકાઉન્ટ. આ 5 એકાઉન્ટ જો તમને પરફેક્ટલી આવડતા હોય છે, બરોબર, તો આમાં જે કઈ સમ પૂછાવાના છે 20 માર્ક્સના, એ 110% તમને આવડશે. જોઈએ આગળ. એકાઉન્ટ્સની ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ, પ્લસ એની બેલેન્સ કઈ હોય છે, ઓપનિંગ બેલેન્સ કઈ હોય, ક્લોઝિંગ બેલેન્સ હોય, અને મિસિંગ ફિગર જે છે એ ક્યાં એકાઉન્ટમાંથી ક્યુ મિસિંગ ફિગર મળે છે, બરોબર, એની જો તમારી પાસે ઇન્ફોર્મેશન હશે. આપણે લેશું આગળ આમાં જે કઈ એકાઉન્ટ આપ્યા છે એમાં આપણે સ્ટડી કરશું કે ભાઈ કયા એકાઉન્ટ ઉપરથી આપણને કઈ મિસિંગ આઈટમ મળે છે, બરોબર, એનું સ્ટડી કરશું. પણ તમે તમારી રીતે પણ સ્ટડી કરજો, જેથી કરીને થોડુંક ઈઝી રહે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે. આગળ જોઈએ કે ભાઈ બધા જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણે શું છે પ્રિપેર કરવામાં આવતા હોય છે. ઓકે, with the amount shown in the statement, the ledger account which even otherwise appear in the ledger need not be opening again. જે કઈ તમામ આપેલા છે એકાઉન્ટ, એ એકાઉન્ટ ઓપન કરવાના છે, એની ઓપનિંગ બેલેન્સ પણ આપેલી હોય છે, એ ઓપનિંગ બેલેન્સ આપેલી હોય, અથવા તો જેટલી ઇન્ફોર્મેશન એમાં આપેલી છે કે એમાં આપેલી હોય, તો કે ભાઈ એક્ઝામ્પલમાં જે કઈ ઇન્ફોર્મેશન આપેલી છે તમામ ઇન્ફોર્મેશન જે કઈ તમે એકાઉન્ટ ઓપન કર્યા છે એ એકાઉન્ટમાં પહેલા તો ખાલી પોસ્ટિંગ આપણે કરવાનું છે. પછી શું કહે છે? સેકન્ડ સ્ટેપમાં, ફર્સ્ટ સ્ટેપમાં સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ બનાવવાનું, ઓપનિંગ બેલેન્સનું સ્ટેટમેન્ટ બનાવશું. સ્ટેટમેન્ટ મીન્સ બેલેન્સ શીટ જ છે એક પ્રકારની, એસેટ્સ અને લાયબિલિટીઝ દર્શાવતી, બરોબર, પણ તારીખ હશે ઓપનિંગ, ક્લોઝિંગ નહીં, એટલે એને ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ કહેવામાં આવે છે. પછી જે એમાં એકાઉન્ટ છે એ બધા એકાઉન્ટ આપણે ઓપન કરશું. ક્રેડિટરનું હોય તો ક્રેડિટરનું એકાઉન્ટ સેપરેટ ઓપન કરશું, ડેટરનું હોય તો ડેટરનું સેપરેટ એકાઉન્ટ ઓપન કરશું, બિલ્સ રિસીવેબલનું ઓપન કરશું, બિલ્સ પેએબલનું ઓપન કરશું, એસેટ્સ હશે તો એસેટ્સનું ઓપન કરશું, કેશ હશે તો કેશનું એકાઉન્ટ આપણે ઓપન કરશું. ધેન આફ્ટર સેકન્ડ સ્ટેપમાં શું કહે છે? પોસ્ટિંગ ઇનટુ ધ લેજર all the entries recorded on the both side of a cash book should also be done. શું કહે છે? પોસ્ટિંગ કરવાનું આવશે કે ભાઈ કઈ કઈ બાબતનું એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી હોય કઈ, બરોબર, કેશ રિલેટેડ હોય, બરોબર,
બિલ્સ રિસીવેબલ ને રિલેટેડ હોય, બિલ્સ પેએબલ ને રિલેટેડ હોય, એની જ્યાં જ્યાં ડબલ એન્ટ્રી આવતી હોય, બરોબર, તો આની સાથે સાથે સેપરેટ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ બનાવું છું. પછી એને રિલેટેડ એકાઉન્ટ જે છે, બરોબર, તમને જે 5 મેજર એકાઉન્ટ કીધા, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, ક્રેડિટર, ડેટર્સ એન્ડ કેશનું એકાઉન્ટ, એની સાથે સાથે ટ્રાયલ બેલેન્સ, સોરી, ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. હવે ઘણા સમમાં ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કમ્બાઈન બનાવે છે, તો આપણને એ આવડે છે કમ્બાઈન બનાવતા, બરોબર. જ્યાં ટ્રેડિંગ એકાઉન્ટ પૂરું થાય એના નીચેથી આ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શરૂ કરી દેવાનું હોય છે. સાથે સાથે ફાઇનલ બેલેન્સ શીટ પણ આપણે પ્રિપેર કરતી જવાની છે, બરોબર. જેથી કરીને જે આપણે જે પેલા એકાઉન્ટ જે ઓપન કર્યા છે એમાં જે કઈ એન્ટ્રી આપીએ છીએ, એની એન્ટ્રી જ્યાં જે તે એકાઉન્ટમાં લાગુ પડતી છે ત્યાં આપણે એનું પોસ્ટિંગ કરતું જવાનું છે. વધારે આપણે પ્રેક્ટિકલ કરશું, આની પછી જયારે પ્રેક્ટિકલ નો સેશન આવશે એમાં જયારે આપણે પ્રેક્ટિસ વર્ક કરશું, બરોબર, સમ ગણશું, ત્યારે વધારે આઈડિયા ક્લિયર થઈ જશે. તો એમાં તમને એમ લાગે કે સર આમાં અમને આઈડિયા હજી ક્લિયર નથી થતો, તો કઈ ટેન્શન લેવા જેવી કઈ બાબત નથી. એમાં આપણે ગેરંટી આપીએ છીએ, બરોબર. આ જે સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ 5, એમાં 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવવાની પોસિબિલિટી રહેલી છે. આપણે જેવી રીતે લાસ્ટ ટાઈમ કોસ્ટમાં કીધું હતું, કોસ્ટ એકાઉન્ટમાં, એવી જ રીતે આમાં પણ પોસિબિલિટી રહેલી છે. આમાં આ અને બીજી એક સારી બાબત એ છે કે ભાઈ કોસ્ટમાં તમે જે 2 ચેપ્ટર ભણીને આવ્યા, એ ચેપ્ટર આમાં રિપીટ થાય છે. પ્રોસેસ કોસ્ટિંગ અને એની સિવાય હજી એક કોસ્ટનું ચેપ્ટર છે, એમાં એટલે અડધું તો તમારે કામ એમનેમ આમાં ફિનિશ થઈ જવાનું છે. આગળ જોઈએ. From all the subsidiary books, post all the entire into the ledger, the posting of which was not done previously. એટલે શું કહે છે, સબસિડરી બુક જે ઓપન કરી છે એમાં જે કઈ પ્રીવિયસ જે કઈ એન્ટ્રી બાકી છે, બરોબર, એને રિલેટેડ આપણે બધું જે એન્ટ્રી છે એ એન્ટ્રી આપણે એમાં આપવાની છે. ફોર્થ વન, observe all the transaction to check whether each and every transaction is given both the effect or not. જોવાનું કે ભાઈ જે એક એક ટ્રાન્ઝેક્શન જે જ્યાં આપ્યું છે એની બબે ઇફેક્ટ તો આવે છે. ક્રેડિટર તમે એના જે સેપરેટ એકાઉન્ટમાં લખ્યું છે, તો ક્રેડિટરની આપણે ફાઇનલ બેલેન્સ શીટમાં પણ એક એન્ટ્રી આપતા હોય તો ત્યાં એન્ટ્રી કરી કે નહીં એ ઓબ્ઝર્વ કરવાનું છે, જોવાનું છે. અને જો ન કરી હોય તો એ એન્ટ્રી કરવાની છે. Then after prepare a trial balance sheet and also prepare a trading account, profit and loss account and બેલેન્સ શીટ. હવે ટ્રાયલ બેલેન્સ શીટ અમુક સમ જે છે એમાં ટ્રાયલ બેલેન્સ શીટ છે, અમુક સમમાં આપણને ટ્રાયલ બેલેન્સ શીટની જરૂર નથી. આપણે ડાયરેક્ટલી ટ્રેડિંગ એકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવી શકીએ છીએ, કારણ કે આપણી પાસે એકાઉન્ટ જે ઓલા ઓપન કરેલા છે, જે કન્સર્ન એકાઉન્ટ જે છે, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ પછીના જે એકાઉન્ટ છે એની ઉપરથી આપણે ડાયરેક્ટ પોસ્ટિંગ પણ કરી શકીએ છીએ. આગળ જોઈએ. હજી એમાં કઈ ડબલ એન્ટ્રી, ધ ફોલોઈંગ એડિશનલ સ્ટેપ્સ આપણને આપ્યા છે. એડિશનલ સ્ટેપમાં શું છે? આફ્ટર પ્રિપેરિંગ ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ, જર્નલાઇઝ ફોર ઓલ ધ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. યસ, એની એન્ટ્રી આપવાની હોય છે એસેટ્સ એન્ડ લાયબિલિટીઝની. મેક નેસેસરી એન્ટ્રીઝ ટુ ઇમ્પર્સનલ એકાઉન્ટ ફ્રોમ કેશ બુક, બરોબર. જે કઈ નેસેસરી એન્ટ્રી જે છે ઇમ્પર્સનલ એકાઉન્ટ મીન્સ કે જે તે પર્ટિક્યુલર એકાઉન્ટ જે છે એમાં જે કેશ બુકને રિલેટેડ જે તે એકાઉન્ટ જે છે એમાં કેશ એકાઉન્ટ જે બનાવ્યું છે એમાં એન્ટ્રી કરવાની વાત છે. Open all the account in the ledger from debtors account, creditors account. Debtors ને creditor account આપણે અહીંયા સેપરેટ પ્રિપેર કરશું. પ્રિપેર ટ્રાયલ બેલેન્સ શીટ એન્ડ પ્રિપેર ફાઇનલ એકાઉન્ટ. ટ્રાયલ બેલેન્સ શીટ ઉપરથી ફાઇનલ એકાઉન્ટ પણ આપણે એમાંથી પ્રિપેર કરી શકીએ છીએ. આગળ જોઈએ. નોટ્સ આપેલી છે, તો કે ભાઈ નોટ્સમાં શું કહે છે, ધ ફોર્મેટ ઓફ અ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ઇઝ લાઇક, જો આપણે કીધું હતું કે ભાઈ ફોર્મેટ ઓફ ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ઇટ ઇઝ અ લાઇક એઝ અ balance sheet, but in such statement assets account as are the maintained in the ledger which will
be taken into according to in the sense હું તમને શોર્ટલી કહી દઉં કે ભાઈ જે ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ છે એમાં જે કંઈ ઓપનિંગ બેલેન્સ આપેલી છે જે એસેટ્સ અને લાયબિલિટીઝની છે એ બેલેન્સ એમાં શો ઓફ કરવાની છે. યસ ધેન આફ્ટર યસ આપણે લાસ્ટ સેશનમાં તમને કીધું હતું ચાર્ટ ટુ ફાઇન્ડ આઉટ મિસિંગ ફિગર આ વસ્તુ તમને તૈયાર કરવા માટેની કીધી હતી. જોઈ લઈએ કે ભાઈ કોઈ એક એકાઉન્ટ બનાવીએ છીએ તો ઈ એકાઉન્ટ ઉપરથી કઈ મિસિંગ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઓપનિંગ કેપિટલ જે છે આ પર્ટિક્યુલર ચેપ્ટરની અંદર આપણે ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવી છે. બરોબર, ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવી છે તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું, કયા એકાઉન્ટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરશું? તો એક એકાઉન્ટ એવું છે કે જે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ આપણે બનાવીએ છીએ. બરોબર, ઈ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં આપણે શું કરીએ છીએ કે તમામ ઓપનિંગ બેલેન્સ લખીએ છીએ. તો એ તમામ ઓપનિંગ બેલેન્સ લખીએ છીએ તો એમાં જે બેલેન્સ શીટ બનાવીએ છીએ તો એનો બે ટોટલ આપણને શું થવો જોઈએ, સેમ થવો જોઈએ, મળી જવો જોઈએ. પણ ઈ ટોટલ મળી જાય અને જે ડિફરન્ટની અમાઉન્ટ આવે છે આપણે કઈ બાજુ આવશે, લાયબિલિટી સાઈડ અમાઉન્ટ આપણી થોડીક ઘટશે. જે ડિફરન્શિયલ અમાઉન્ટ આવે છે તો એ ડિફરન્શિયલ અમાઉન્ટ ઉપરથી આપણે ઓપનિંગ બેલેન્સ જે કેપિટલની છે એ આપણે એના બેઝિસ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ધેન આફ્ટર કઈ મિસિંગ વસ્તુ, તો કે ભાઈ ક્લોઝિંગ બેલેન્સ, ક્લોઝિંગ કેશ બેલેન્સ હોય તો એ ક્લોઝિંગ કેશ બેલેન્સ આપણે ક્યાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો કેશ એકાઉન્ટ આપણે જો બનાવતા હોય તો એની ઉપરથી ઓપનિંગ કેશ બેલેન્સ અને ક્લોઝિંગ કેશ બેલેન્સ આપણે ત્યાંથી ફાઇન્ડ આઉટ કરી શકતા હોઈએ છીએ. પછી કલેક્શન ફ્રોમ ડેટર્સ ઇન કેશ. હવે ડેટર્સ પાસેથી કેટલું કલેક્શન થયું છે કેશનું, ઈ પણ ત્યાંથી આપણે કેશ એકાઉન્ટમાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બરોબર, કેશ એકાઉન્ટ પ્રિપેર કરતા હોય તો ઈ માની કે ડેટર પાસેથી કેટલી કેશ આપણને મળી ઈ જ ખાલી ફાઇન્ડ આઉટ કરવું છે. તો આ તમને જો ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ અને પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર્સ ઇન કેશ એ બે વિગત આપેલી જ છે. એક જ એકાઉન્ટમાં એક જ વસ્તુ મિસિંગ છે. તો ઈ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કેશ એકાઉન્ટ જે છે એમાં જો કેશ બેલેન્સ એ આપેલી હોય અને કલેક્શન ફ્રોમ ડેટર ઇન કેશ આપેલું હોય તો છેલ્લી ત્રીજી વસ્તુ પેમેન્ટ મેડ ટુ ધ ક્રેડિટર, ક્રેડિટરને કેટલા રૂપિયાની ચુકવણી કરી એ જ બેલેન્સ એમાં મિસિંગ છે. ત્યાંથી આપણને એ વસ્તુ ખબર પડી જાય છે. તો કેશ એકાઉન્ટ ઉપરથી આ ત્રણ બાબતો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ક્લોઝિંગ કેશ બેલેન્સ એઝ વેલ એઝ ઓપનિંગ કેશ બેલેન્સ તો આપણે જોઈ કે ભાઈ ઈ પણ અહીંથી ફાઇન્ડ આઉટ થઈ જતી હોય છે પણ આપેલી હોય છે મોસ્ટ ઓફ કેસીસની અંદર. કલેક્શન ફ્રોમ ડેટર્સ ઇન કેશ, ડેટર પાસેથી કેટલું કેશનું કલેક્શન થયું છે એ કેશ એકાઉન્ટમાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જો આ વસ્તુ મિસિંગ હોય તો આપી દીધી હોય તો કઈ વાંધો જ નથી. પ્રિપેર કેશ એકાઉન્ટ ઉપરથી બીજી એક કઈ બાબત છે તો કે ભાઈ પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર ઇન કેશ. તો ક્રેડિટરને કેટલું પેમેન્ટ કર્યું છે જો એની ડિટેલ્સ આપણને આપી દીધી હોય તો એનો પણ કઈ વાંધો નથી. પણ જો ડિટેલ્સ મિસિંગ હોય તો આપણે કેશ એકાઉન્ટ ઉપરથી ક્રેડિટર ને જે કઈ કેશમાં પેમેન્ટ કર્યું છે એની ડિટેલ્સ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ધેન આફ્ટર ડેટર્સ એકાઉન્ટ આપણે જો પ્રિપેર કરીએ બરોબર, તો ડેટર્સ એકાઉન્ટ પરથી કઈ કઈ બાબતો ફાઇન્ડ આઉટ કરી શકીએ? એક તો આપણે ક્રેડિટ સેલ્સ જો મિસિંગ હોય તો ડિફરન્ટ અમાઉન્ટ આવે છે જેની તફાવતની અમાઉન્ટ આવે ડેટર્સનું એકાઉન્ટ ક્લોઝ કરીએ ત્યારે તો એની ઉપરથી ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓપનિંગ બેલેન્સ ઓફ ડેટર્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને કલેક્શન ફ્રોમ ડેટર્સ કેટલું કલેક્શન ડેટર્સ પાસેથી થયું, બરોબર, કેશ કલેક્શન થયું હોય તો કેશ એકાઉન્ટમાં એક એન્ટ્રી આવે ને બીજી એન્ટ્રી ડેટર્સમાં પણ આવતી હોય એને આપણે ક્રેડિટ કરવા પડે. બરોબર, કેશ આવ્યું હોય તો જેટલો ડેટર્સ એકાઉન્ટનો કન્સેપ્ટ તમને ક્લિયર છે, જેટલું તમને ડેટર્સ એકાઉન્ટ વેલ પ્રિપેર કરતા આવડતું હોય છે એટલું તમારા માટે આ ઈઝી પડશે. હવે તમે માની લ્યો કે તમારી પાસે ઓપનિંગ બેલેન્સ ઓફ ડેટર્સ અને ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ હોય અને કલેક્શન ફ્રોમ ડેટર્સ હોય પણ ક્રેડિટ સેલ્સ તમને મિસિંગ હોય તો બરોબર ડેટર્સ એકાઉન્ટ તમે જે પ્રિપેર કરો બરોબર એની જે કઈ તફાવતની જે અમાઉન્ટ આવે છે એને તમે એઝ અ ક્રેડિટ સેલ્સ તરીકે ફાઇન્ડ આઉટ કરી શકો છો. એવી જ રીતે બીજું જોઈએ તો કે ભાઈ શું છે, પ્રિપેર બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ તમે પ્રિપેર કરો છો તો ક્લોઝિંગ બેલેન્સ ઓફ બિલ્સ રિસીવેબલ અને બિલ્સ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ કે ભાઈ ડેટર્સ પાસેથી કેટલા બિલ્સ રિસીવ થયા છે
બે માંથી ગમે એક વસ્તુ જ મિસિંગ છે, બરોબર. બાકીની ઇન્ફોર્મેશન બિલ્સ રિસીવેબલમાં તમને આપી દીધી છે કે ભાઈ ક્લોઝિંગ બેલેન્સ ની કઈ માહિતી ન આપેલી હોય, તમને એની ઇન્ફોર્મેશન ન આપેલી હોય, તો પેલા બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઓપન કરીએ, એને રિલેટેડ તમામ જે કઈ એન્ટ્રી છે એ પોસ્ટિંગ કરીએ, અને તફાવતની રકમ ફાઇન્ડ આઉટ કરીને ક્લોઝિંગ બેલેન્સ ઓફ બિલ્સ રિસીવેબલ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ધેન આફ્ટર છે પ્રિપેર ક્રેડિટર્સ એકાઉન્ટ. હવે જો ક્રેડિટરનું એકાઉન્ટ તમે પ્રિપેર કરો તો એમાંથી આપણને ક્રેડિટ પરચેસની માહિતી મળી જાય. ક્રેડિટ પરચેસ જો મિસિંગ હોય તો આપણે એની ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓપનિંગ બેલેન્સ ઓર ક્લોઝિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ પણ આપણે ક્રેડિટર્સના એકાઉન્ટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર્સ, કે ભાઈ ક્રેડિટરને કેટલું પેમેન્ટ કરેલું છે. માની લ્યો કે તમને ક્રેડિટ પરચેસની વિગત આપેલી છે, એની તમે પોસ્ટિંગ કરી દીધી. કેમાં? તો કે ભાઈ ક્રેડિટ એકાઉન્ટમાં, ક્રેડિટર્સના એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ ની પણ તમે પોસ્ટિંગ કરી દીધી, ક્લોઝિંગ બેલેન્સ પણ તમને આપેલી છે, પરંતુ તમને પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર્સને જે કઈ પેમેન્ટ કર્યું છે એની માહિતી આપી નથી. તો આ એકાઉન્ટને જ્યારે તમે ક્લોઝ કરો અને તફાવતની રકમ આવે, આપણને તો ખબર જ છે ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે એટલે તફાવતની રકમ ક્લોઝિંગ બેલેન્સ તો હશે જ નહીં. તો શું હોય છે કે ભાઈ પેમેન્ટ મેડ ટુ ક્રેડિટરને જેટલું પેમેન્ટ કર્યું છે તો ડેબિટ સાઇડ તમને એ તફાવત જોવા મળતો હોય છે. ધેન આફ્ટર ટુ ફાઇન્ડ આઉટ બિલ્સ પેએબલ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલમાં તો એવી જ રીતે બિલ્સ પેએબલમાં છે, જેટલું પે કરેલું છે, બરોબર. ક્લોઝિંગ બેલેન્સ ઓફ બિલ્સ પેએબલ, ઓપનિંગ બેલેન્સ ઓફ બિલ્સ પેએબલ આપેલી છે, બરોબર. અને એના બેઝિસ ઉપરથી આપણે બિલ્સ પેએબલનું એકાઉન્ટ પ્રિપેર કરીએ. મિસિંગ એન્ટ્રી બે હોવાની, મિસિંગ ફિગર બે હોવાની શક્યતા રહેલી છે, કાં તો ક્લોઝિંગ બેલેન્સ મિસિંગ છે, તો બધી એન્ટ્રી આપીને ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવી. જો ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે તો બિલ્સ પેએબલ એક્સેપ્ટેડ કેટલા કર્યા છે આપણે, બરોબર, તો એની વિગત આપણે ત્યાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ધેન આફ્ટર ટુ ફાઇન્ડ આઉટ ઓપનિંગ સ્ટોક એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઓફ ગુડ્સ. હવે પ્રિપેર પરફોર્મ ઓફ ટ્રેડિંગ એકાઉન્ટ ઓર પ્રિપેર સ્ટોક એકાઉન્ટ. જે સ્ટોક એકાઉન્ટ બનાવો, બરોબર, એ આપણા માટે ઈઝી રહે, અને ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીએ તો એ પણ આપણા માટે ઈઝી રહે છે. ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક આપણને ખબર છે, ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક લખતા હોય અને ક્રેડિટ બાજુ આપણે એનો ક્લોઝિંગ સ્ટોક પણ લખતા હોઈએ છીએ. તો સેપરેટ સ્ટોક એકાઉન્ટ આપણે ઇનકેસ બનાવીએ, બરોબર, તો એની ઉપરથી આપણને ક્લોઝિંગ સ્ટોક રિલેટેડ માહિતી મળી જાય છે. યસ, આજે આજ પૂરતું આટલું આપણે રાખીએ છીએ, અને અહીંથી આપણે તમને થોડુંક સ્ટડી માટે આપીએ છીએ. નેક્સ્ટ સેશનમાં હજી આ એક્સપ્લેન કરશું થિયરી, કે ભાઈ ટોટલ ડેટર્સ એકાઉન્ટ જે છે, તો ડેટર્સ એકાઉન્ટમાં મેક્સિમમ કેટલી વિગતો આવે છે, બરોબર, તો એને રિલેટેડ આપણે ચર્ચા કરશું. ડેટર્સ એકાઉન્ટ, તો ડેટર્સ એકાઉન્ટ તમે જોઈ લેજો એક વખત ઘરે. આ મટીરિયલ તમને શેર કરેલું જ છે, બરોબર, તો એમાં તમે જોઈ લેજો કે ભાઈ ડેટર્સ એકાઉન્ટની બેલેન્સ કઈ હોય છે, એમાં કઈ કઈ બેલેન્સ મિસિંગ હોવાની શક્યતા રહેલી છે. ઇન શોર્ટ પ્રી પ્રિપેરેશન કરજો. આપણે જે નેક્સ્ટ સેશનમાં ચલાવવાનું છે એની પ્રી પ્રિપેરેશન કરજો, તો તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જશે. નકર શું થશે, માથેથી જશે એવું થશે. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ જે છે, તો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટનો તમે સ્ટડી કરજો કે ભાઈ બિલ્સ રિસીવેબલ બેલેન્સ શીટમાં કઈ બાજુ શો ઓફ કરવામાં આવે છે, એની ઓપનિંગ બેલેન્સ હોય, ક્લોઝિંગ બેલેન્સ હોય, બરોબર, અથવા તો એને પછી ક્યાં એનું પોસ્ટિંગ કરવામાં આવે છે, કેટલી મેક્સિમમ બાબતોનો એમાં સમાવેશ થાય છે, એ બધી બાબતો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્રેડિટર એકાઉન્ટ જે છે, ક્રેડિટર્સ એકાઉન્ટમાં કેટલી મેક્સિમમ વિગતો આવે છે, બરોબર, એનો સ્ટડી કરજો. એની બેલેન્સ કઈ હોય છે, ઓપનિંગ બેલેન્સ હોય છે કે ક્લોઝિંગ બેલેન્સ હોય છે, ફાઇનલ બેલેન્સ શીટમાં કઈ જગ્યાએ એને શો ઓફ કરવામાં આવે છે. એવી જ રીતે બિલ્સ પેએબલ એકાઉન્ટ જે છે, તો બિલ્સ પેએબલ એકાઉન્ટનો સ્ટડી કરવો, એની બેલેન્સ જોઈ લેવી. ધેન આફ્ટર આ મેજર એકાઉન્ટ જે છે એ તમને કીધા ડેટર્સ, ક્રેડિટર્સ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, અને લાસ્ટમાં છે સ્ટોક એકાઉન્ટ. સ્ટોક એકાઉન્ટ પણ જોઈ લેજો કે ભાઈ ઓપનિંગ સ્ટોક, પરચેઝ ને સેલ્સ ને ટોટલ સેલ્સ ને કઈ રીતે એમાં આપેલું છે, બરોબર. એ તમામનું આપણે આઈડિયા લેશું નેક્સ્ટ સેશનમાં. અને સ્ટેપ અગેન જોશું કે ભાઈ મિસિંગ વસ્તુ જે છે, બરોબર, મિસિંગ ફિગર જે છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય, એના પણ અહીંયા સ્ટેપ્સ આપણને આપેલા છે, તો આપણે એ સ્ટેપ્સનો પણ સ્ટડી કરશું, બરોબર. પછી
એકાઉન્ટ ક્લોઝ કેવી રીતે કરવા એનો પણ સ્ટડી આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. અને ત્યાર બાદના સેશનમાંથી આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જે આપણે 20 માર્કના માંથી પૂછાવાના છે એનું સ્ટડી કરશું. ઓકે, તો સારું, થેન્ક યુ.